પ્રણામ. આજે એટલો સરસ ટોપિક છે જે એક યા બીજા સ્વરૂપે આપણે બધા જ માણીએ છીએ. નેચર, કુદરત, ઈશ્વરનું મૂર્ત સ્વરૂપ. શ્રી નવીનભાઈ દ્વારા સંકલિત સુવિચારો, તેમની ડાયરી માંથી આપણે આજે ચુનિંદા કુદરત પર ખૂબ જ સુંદર એવા સુવિચારો વાગોળવાના છીએ. કુદરત તો એક પરિણામનું નામ છે, એનું મૂળ કારણ છે ઈશ્વર. આપણે મૂળ કારણને શોધવું હોય તો કુદરતનો પરિચય બરાબર સાધી લેવો જોઈએ. કુદરત એટલે વિશાળ સમુદ્રમાં નદીઓનું ભળી જવું. કુદરત એટલે લીલાછમ ખેતરોમાં બીજનું ગળી જવું. અને કુદરત એટલે આજ્ઞા બનીને અંધારામાં બળી જવું. કુદરત પતંગિયાની પાંખ છે, કુદરત ઘુવડની આગ છે, અને કુદરત એ ફિનિક્સ પંખીની રાખ પણ છે. જીવન કુદરત છે. જીવન શ્વાસોશ્વાસ ચલાવે છે એ કુદરત છે. જીવનું જન્મવું એ કુદરત છે, અને જીવનું મરી જવું એ પણ કુદરત છે. ખુદ ઈશ્વર કુદરત છે અને નશ્વર પણ કુદરત છે. ખુદ માનવ કુદરત છે અને દાનવ પણ કુદરત છે. કુદરત એટલે સમગ્ર સૃષ્ટિ, કુદરત એટલે અતિવૃષ્ટિ, અને કુદરત એટલે અનાવૃષ્ટિ પણ. કુદરતનો ન્યાય એટલો જ છે કે જે લૂંટે છે તે લૂંટાય છે. જેણે પ્રભાત અને સંધ્યાનું સૌંદર્ય નથી માણ્યું એ માણસ કાચની પેટીમાં જીવે છે. કુદરત અફાટ છે, પણ એનો બેફાટ ઉપયોગ તો ના જ કરી શકાય. કુદરત જોવા માટે કે મજા માટે નથી, એમાંથી જિંદગીનો સાર કાઢવા માટે છે. કુદરતી સૌંદર્યથી મોટું સ્વર્ગ બીજે ક્યાંય નથી. અહીંયા એક સરસ પ્રસંગ યાદ આવે છે હેલન કેલરનો, જેનો રવિન્દ્રનાથ ટાગોરજી સાથેનો સંવાદ ખૂબ જ રસપૂર્વક આપણે સાંભળી શકશું. હેલન કેલર જન્મથી અંધ, બધિર અને મૂક હતી. પ્રતિભા, પુરુષાર્થ અને જુસ્સાની પ્રતિમા સમી આ અપંગ હેલન એક વખત ભારતના પ્રવાસે આવી. એનો જુસ્સો એટલો હતો કે એને દુનિયા આખી જોવી હતી, અનુભવવી હતી, કુદરત સાથે તાદાત્મ્ય કેળવવું હતું. એમણે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર વિશે ખૂબ સાંભળ્યું હતું, એટલે એમની સાથે મુલાકાત માગી અને મળી. એમની સાથે જ એક વ્યક્તિ હતી જે ગુરુદેવ સાથે સંવાદ કરીને એમની ઉત્કંઠાને પૂરું કરવાની કોશિશ કરતી હતી. તો થોડી ભાષાઓ ઈરાદાની હતી, થોડી લેખનની હતી. એનો સાર કંઈક આવો છે. પેલા સાથી એને પૂછ્યું, તારે ગુરુદેવને શા માટે મળવું છે? મારે કામ છે, હેલને ટૂંકમાં કહ્યું. એમની કવિતા વાંચવી છે? ના, મારે કંઈ બીજું કામ છે. ચાલો તો હું એમની અપોઇન્ટમેન્ટ લઈ લઉં છું. અને થોડા દિવસ બાદ ગુરુદેવને જ્યારે હેલન મળી તો એ બોલી તો નહોતી શકતી. એના સાથી દ્વારા ગુરુદેવને એને વિનંતી કરી કે શું હું આપની આંખો પર હાથ ફેરવી શકું? આવી માંગણીથી ગુરુદેવને આશ્ચર્ય થયું. એમણે કહ્યું, ચોક્કસ ફેરવી શકો, પણ માતા, આપ મને આવું કરવાનું કારણ જણાવશો? પેલા મને એ પુણ્ય કાર્ય કરવા દો, હેલને કહ્યું.
પછી હું તમને જણાવીશ. ગુરુદેવે પરવાનગી આપી એટલે એમની બંને આંખો પર કોમળ આંગળીઓ ફેરવવા લાગી. જાણે કોઈ મખમલનો સ્પર્શ કરી રહી હોય એમ એનો ચહેરો ફરી ગયો. જાણે કોઈ અજાયબ વસ્તુ એને સ્પર્શી ગઈ હોય એમ એ ભાવ વિભોર બની ગઈ. પછી એને ગુરુદેવને જવાબ એના સાથી દ્વારા આપતા કહ્યું, ગુરુદેવ, આ પૂછતા હતા કે મારે શા માટે તમારી આંખો પર હાથ ફેરવવો છે? કારણ કે એ આંખો એ કુદરત જોઈ છે. ગુરુદેવે કહ્યું, એ તો બધા જ જુએ છે. હેલને કહ્યું, પણ તમારામાં અને બીજામાં ફેર છે. તમે માત્ર કુદરતને જોઈ જ નથી, આ આંખો વડે એને જીવનમાં પણ ઉતારી છે. બીજા લોકો તો માત્ર જુએ છે અને ભૂલી જાય છે. એમને એમની આંખોનું મહત્વ નથી સમજાતું. એમને ખબર નથી કે જેની પાસે આંખો નથી એ આ સૌંદર્યવાન કુદરતના દર્શન વિના અધૂરા રહી જાય છે. જ્યારે જીવનમાં કંઈ જ બચતું નથી, ધન્ય છે તમારી આંખોને, એમને જુજવા જગતના સૌંદર્યને નિરખ્યું છે, પારખ્યું છે. ધન્ય છે તમારા હાથ, જેને ધન્ય આંખો દ્વારા દર્શન કરાયેલા કુદરતી સૌંદર્યને હૃદયમાં ઠાલવીને કાવ્યો રૂપે, પ્રાર્થના રૂપે અમારા જેવા પામર મનુષ્યો માટે સાદર કર્યા. એ દિવસે ગુરુદેવ ખૂબ જ ભાવ વિભોર થઈ ગયા. એક અંધ, મૂક અને બધિર સન્નારી એ એમને એમના અસ્તિત્વનો ખ્યાલ કરાવ્યો હતો. પણ એ બધું જ બન્યું કુદરતી રીતે, કુદરતને એટલી સંવેદનાપૂર્વક સમજવાને લીધે. કુદરત એ સૌથી મોટો ગુરુ છે. ગુરુ નાનકદેવ કહે છે કે પરમાત્માના નિયમ છે અને પ્રકૃતિના પણ છે. આપણે જેટલા નિયમ પ્રમાણે ચાલીશું એટલા જ સુખી થઈશું. દરેક કુદરતી સૌંદર્ય માનવીને અંદરથી સૌંદર્યવાન બનવાનું આહ્વાન આપે છે. બાળકને બ્રાન્ડેડ ગાડીઓના નામ કરતા રસ્તા પર ઉગેલા છોડવાના નામ શીખવાડો. કુદરત માત્ર માણવાની જ નહીં પણ જાણવાની વસ્તુ છે. તો ચાલો આજથી કુદરતને ફક્ત માણવાની વસ્તુ તરીકે નહીં, અંતઃકરણમાં ઈશ્વરના આશીર્વાદ રૂપે જોવાની અને જાળવવાની બંને કોશિશ કરીએ. નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.